નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 17/6/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી બાદ ચોમાસું નબળું પડ્યું છે, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેના કારણે વરસાદ વરસી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવી રહ્યા છે તો ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી બાદ ચોમાસું નબળું પડ્યું છે, તો પશ્ચિમ રાજ્યના અનેક તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેને કારણે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું પણ કહેવું છે તો ચોમાસાની એન્ટ્રી બાદ ચોમાસું નબળું પડ્યું છે, તો સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ચોમાસું ફરી સાયક્લોનિક બની શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા બંગાળના ઉપસાગરમાં પણ એક લો પ્રેશર બનતા હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થશે। તે 17થી 19 જૂન અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે, જે બંગાળના ઉપસાગરમાં પણ એક લો પ્રેશર બનશે। તેને કારણે 17થી 22 જૂન દરમિયાન તેમ પવન ફૂંકાવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું છે, જેને અરબી સમુદ્રમાં લો પ્રેશર બન્યું છે, જેના કારણે 17થી 22 જૂન દરમિયાન તેમ પવન ફૂંકાવાની પણ આગાહી કરતા જણાવી રહ્યા છે અને વરસાદ થશે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે। તો આ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું અનુસાર તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં મોટાભાગ વિસ્તારોમાં 28 જૂન સુધી સારો વરસાદ થશે યથાવત છે, જે આ સમયગાળા દરમિયાન ગુજરાતના કોઈ ભાગોમાં તો અતિભારે વરસાદ પણ થવાની શક્યતા છે અને ખેડૂતો થાય તો તેવી આગાહી કરતા જણાવ્યું છે। જે જણાવ્યું છે કે ગુજરાતમાં 20થી 28 દરમિયાન સારો એવો વરસાદ અને વાવણી લાયક વરસાદ થાય એવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે અને તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં મોટાભાગ વિસ્તારોમાં 28 જૂન સુધી સારો એવો વરસાદ થવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે। આપણે જણાવ્યું દઈએ કે ગુજરાતમાં પહેલા આવેલા ચોમાસું નબળું પડ્યું છે, જો કે દક્ષિણ પશ્ચિમ રાજ્યના તેમની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેને પગલે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી સ્થાનિક છે જે દ્વારા કરવામાં આવી રહી છે। તો હવામાન વિભાગ જણાવ્યા અનુસાર આજે કેટલાક ભાગોમાં 16 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, 17 જૂનના રોજ પોરબંદર, રાજકોટ દ્વારા ગીર સોમનાથ, નવસારી, વલસાડ, તાપી જેવા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો આજના 17 જૂનની વાત કરવામાં આવે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ડાંગ, ભાવનગર, અમરેલી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો સૌથી મોટા સમાચાર મળી આવ્યા છે। જો 17 જૂનની વાત કરવામાં આવે તો તારીખના રોજ વરસાદની મોટે ભાગે વરસાદની વાત કરવામાં આવે તો સુરત, અમરેલી, ડાંગ, વલસાડ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાઓમાં હવામાનમાં અચાનક પલટો આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે દ્વારા કરવામાં આવી રહી છે અને 17 તારીખના ભાવનગર, તાપી જિલ્લાઓમાં વરસાદ। આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।